કુશળ માર્ગદર્શન. શું આપણને સમજાય છે કે કોઈને સાચો રસ્તો બતાવવાની સાચી રીત કઈ છે? શ્રી કૃષ્ણ આ શ્લોકમાં સમજાવે છે કે જ્ઞાની પુરુષે અજ્ઞાની લોકોના મનમાં દ્વિધા પેદા ન કરવી જોઈએ, પણ પોતે ઉત્સાહથી કામ કરીને તેમને પ્રેરણા આપવી જોઈએ. શ્લોક છે, ન બુદ્ધિભેદમ જનયેત અજ્ઞાનામ કર્મ સંગિનામ જોષયેત સર્વકર્માણિ વિદ્વાન યુક્ત સમાચરન. અધ્યાય 3 શ્લોક 26માં શ્રી કૃષ્ણ એવું સમજાવે છે કે ધ્યાનથી સાંભળજો. કર્મમાં આસક્તિ વાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં જ્ઞાની પુરુષે ભ્રમ અથવા અશ્રદ્ધા પેદા ન કરવો જોઈએ, પરંતુ પોતે પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહીને અને બધા જ કર્મો સારી રીતે કરતા રહીને તેમની પાસે પણ તેવા કર્મો કરવા માટે પ્રેરણા આપવી જોઈએ. 3 ટૂંકી શિખામણ આમાં શ્રી કૃષ્ણ સમજાવે છે. 1. સાથ અને સહકાર. વ્યવસાયમાં જો કોઈ કર્મચારી ઓછું જાણતો હોય તો તેને ઉતારી પાડવાને બદલે અથવા તેના મનમાં ડર પેદા કરવાને બદલે તેની સાથે મળીને કામ કરવું જોઈએ. આપણને કૃષ્ણ એવું સમજાવે છે કે સાચો મેન્ટર એ છે જે બીજાના ઉત્સાહને તોડતો નથી, પણ તેને સાચી દિશા આપે છે. 2. વ્યવહારુ શિક્ષણ. માત્ર જ્ઞાનની વાતો કરવાથી કોઈ શીખતું નથી. જ્યારે તમે પોતે એ કામ શ્રેષ્ઠ રીતે કરીને બતાવો છો ત્યારે તમારી નીચેના લોકો આપોઆપ તે શીખવા માટે પ્રેરાય છે. ઉદાહરણ પૂરું પાડવું એ ઉપદેશ આપવા કરતાં પણ વધુ પ્રભાવશાળી છે અને બની શકે છે. 3. ધીરજ અને સમજદારી. લોકો જે બાબતોમાં સમય અને શક્તિ વેડફી રહ્યા છે તેને બદલવા માટે જ્ઞાની મનુષ્ય ધીરજ રાખવી પડે છે. એક સાથે બધું બદલવાને બદલે તેમને ધીમે ધીમે કાર્યોની પવિત્રતા તરફ વાળવા એ જ કુશળ વ્યવહાર છે. જો તમે પણ અન્યોને પ્રેરણા આપીને સાથે ચાલવા માંગતા હોવ તો કમેન્ટ બોક્સની અંદર પ્રેરક અથવા પ્રેરણા એવું લખી શકો છો. બધા જ કર્મો પ્રકૃતિના ગુણો દ્વારા કરવામાં આવે છે, છતાં અહંકારી મનુષ્ય પોતાને કરતા કેમ માને છે? જાણવા માટે નેક્સ્ટ એવું કમેન્ટ બોક્સમાં લખી શકો છો.